આજે તો થઈ ગયું હાસ્ય કલાકાર સુખદેવ ધામેલિયાનું સન્માન. કહાની કેવી છે મિત્રો? હું નાહી ધોઈને ફ્રેશ થઈ ગયો છું. કરી લીધી છે કુળદેવી માતાની પૂજા અને નીકળી પડું છું ડાયમંડ ફેક્ટરી જવા માટે. તો પહોંચી જાઉં છું ડાયમંડ ફેક્ટરી અને કાલનું જે મારું ડાયમંડ વર્કનું અધૂરું કામ બાકી છે તે પૂરું કરવાનું છે. તો સૌપ્રથમ હું કરી લઉં છું મારા ધંધાને વંદન. ત્યાર પછી મારે જવાનું હતું એક ડાયમંડના કારખાને, જ્યાં મારે ડાયમંડના પેકેટ પહોંચાડવાના હતા. તો હું ત્યાં પહોંચાડવા જાઉં છું ડાયમંડના પેકેટ. અને ત્યાર પછી બપોરના સમયે હું નીકળી જાઉં છું ઘર તરફ અને રસ્તામાં મળી જાય છે મારા મિત્રના પપ્પા, જેમની સાથે કરી લઉં છું થોડી વાતો. અને બપોરનું ભોજન કરીને પાછો આવી જાઉં છું ડાયમંડ ફેક્ટરી અને સાંભળવા માંડું છું થોડાક ગીતો. અને આ છે મારા કારખાનાના કારીગર નીલેશભાઈ, જે બધાને હેલો કરી રહ્યા છે. અને અમારા યુનિટમાં આજે લાઇટ વહી ગઈ હતી. અને ત્યારબાદ હું સાંજનો સમય હોય છે તો આવી જાઉં છું એક ફંક્શનમાં, જ્યાં થોડા દિવસો અગાઉ અમારા ગઢડામાં જે ભગવાન જગન્નાથજીની રથયાત્રા નીકળી હતી, તેમાં આકર્ષક ટેમ્પલો હતા જેમના નંબરો આવ્યા હતા. તેમનું સન્માન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. એમાં સંતો મહંતો અને રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં આકર્ષક ટેમ્પલો રજૂ કરનારનું સન્માન કરવામાં આવ્યું હતું. તો આજ માટે આટલું જ. મળીએ નવા વિડીયો. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ.